ભાગ 11 માહિતી સંચાર વૈદિક અને અવૈદિક માહિતી સંચાર. વૈદિક માહિતી સંચારનો અર્થ જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવામાં આવે છે. વૈદિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં ઉપરી અને કર્મચારીઓને સીધી રીતે એટલે કે ડાયરેક્ટ વૈદિક રીતે સંકળાયેલા હોય છે. તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે. આ પ્રકારના માહિતી સંચારમાં મહદ અંશે લેખિત સ્વરૂપમાં હોય છે. વૈદિક માહિતી સંચારમાં જે પણ કોમ્યુનિકેશન થાય છે એ રિટન ફોર્મમાં થાય છે, લેખિત થાય છે. વૈદિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે. આમાં માહિતી કોને મોકલશે તે અગાઉથી નક્કી હોય છે. માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે તે પણ નિશ્ચિત છે. તેથી વધુ સ્પષ્ટતા આ માહિતી સંચારમાં થાય છે. દાખલા તરીકે અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર સતત ગેરહાજર રહેતા કર્મચારીને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમોનું સ્ટ્રક્ચર નક્કી છે. કર્મચારીને બઢતી કે બદલી જ્યારે અપાતી હોય ત્યારે ઉપરી અધિકારી તરફથી અપાતો લેટર રિટર્ન ફોર્મમાં હોય છે, લેખિત હોય છે, ફોર્મેટ સરખું હોય છે. વૈદિક માહિતી સંચારના કેટલાક લક્ષણો છે. એ લક્ષણોને જોઈએ તો પહેલું છે ઉપરી અધિકારી અને કર્મચારીઓ સાથે વૈદિક રીતે સંકળાયેલી વ્યવસ્થા. ઉચ્ચ મધ્યતળ એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ડેવલપ થયું છે. એમાં જે ઉપરી અધિકારી જે વિભાગના કર્મચારીઓ માટે કામ કરે છે એ રિલેશન ને ધ્યાનમાં રાખીને માહિતી સંચાર થાય છે. બીજું ઉદ્દેશો સ્પષ્ટપણે હોય છે. હું ઉચ્ચ અધિકારી, અમારો સબઓર્ડિનેટર્સ, અમારો તાબેદાર, અને મુખ્ય જે કામ છે અંકુશ અને સંકલનનો હોય છે. આ કરવાનું છે, આ નથી કરવાનું, ક્યારે કરવાનું છે, કોની જોડે રહીને કરવાનું છે, એ બધી માહિતી મોકલાતી હોય છે. વૈદિક માહિતી સંચાર લેખિત સ્વરૂપમાં હોય છે કારણ કે કાયદેસરની એક વૈધતા એમાંથી ક્રિએટ થાય છે. વૈદિક માહિતી સંચાર એ વ્યવસ્થાની એક નીતિ તરીકે સ્વીકારવામાં આવે છે. ઉચ્ચ સપાટીએ જે સમગ્ર ધંધા માટે ધ્યેય નીતિ નક્કી કરી એને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો માહિતી સંચાર થાય છે. વૈદિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રના માળખાને આધારિત હોય છે. વ્યવસ્થા તંત્રના માળખામાં પણ આપણે જોયું વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. વૈદિક વ્યવસ્થા તંત્રના જે પ્રકારો હતા ખાતાકીય, રૈખિક, શ્રેણિક, એ પ્રકારે એટલે વૈદિક વ્યવસ્થા તંત્રનું સ્ટ્રક્ચર હોય ત્યાં વૈદિક માહિતી સંચાર હોય છે. અને આ જે માહિતી સંચાર છે એ ધંધાની ઉદ્દેશની સિદ્ધિ માટે તૈયાર થાય છે. સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. ત્યાર પછી બીજું જે છે અવૈદિક માહિતી સંચાર. જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈદિક માહિતી સંચાર કહેવાય. એટલે કે અવૈદિક માહિતી સંચારનું જે મેઇન બેઝ છે હ્યુમન રિલેશન્સ એન્ડ ફ્રેન્ડશિપ, માનવ સંબંધો. અને માનવ સંબંધો કે મિત્રતા અલગ અલગ કારણોથી થાય. એ જાતિ, જ્ઞાતિ, લિંગ, ભાષા, એક સરખા શોખ, એ સરખી નાપસંદગી, ઉંમર, પ્રાદેશિકતા, આ બધી બાબતોને લઈને આ પ્રકારના રિલેશન્સ ક્રિએટ થતા હોય છે. અવૈદિક માહિતી સંચાર ખૂબ જ પરિવર્તનશીલ અને સરળ હોય છે. વૈદિકમાં એવું છે કે આજે તમારે ઓફિસનો સમય 11 થી 5 છે, એ તમને ઓર્ડર આપ્યો છે, એમાં તમે ફેરફાર કરો. પણ અવૈદિક માહિતી સંચારમાં તમે એવું કહો છો કે આપણે છૂટ્યા પછી મળીએ છીએ, કઈ કેવું કામ આવ્યું તમે ચેન્જ કરી શકો છો કે છૂટ્યા પછી નહીં, કાલે મળીશું. સમજવામાં સરળ કે ભાષા પણ પોતાની હોય છે. બે મિત્રો વચ્ચેની જે ભાષા છે બરાબર એ ફોર્માલિટી નથી હોતી કે શ્રીમાન શું છે ને એ બધું નથી હોતું. ભાઈબંધને તમે બે યાર તમારી પોતાની એક આગવી લેંગ્વેજ હોય છે.
અંકુશ અને આદેશની જરૂરિયાત નથી, કારણ કે મિત્રતાનો ભાવ છે. હુકમ આદેશ ક્યારે હોય કે જ્યારે તમારે માલિક નોકરનો સંબંધ હોય. અહીં તો ભાઈબંધી છે, એટલે કોઈ પણ અંકુશની વાત નથી, આદેશની વાત નથી. અને અહીં જે કોમ્યુનિકેશન થાય છે એ મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં હોય છે. મૌખિક જ હોય કે ભાઈ કાલે શું કરીશું, ગુલ્લી મારીશું, અથવા ઈશારાથી હોય કે નહીં આમ, કે એ પોતાની એક કોડિંગ ડીકોડિંગની એક આખી લેંગ્વેજ ડેવલપ કરી હોય છે. અને આ માહિતી સંચાર વધારે સંકલિત હોય છે. જે ગ્રુપમાં જોડાયેલા હોય અવૈધિક ગ્રુપમાં, એમાં બહુ જ સ્પીડમાં માહિતી સંચાર સ્પ્રેડ થાય છે અને વિશ્વાસપાત્ર હોય છે કે પેલાએ કહ્યું એટલે ઓકે ફાઇનલ હશે. દાખલા તરીકે કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે. સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચના સેલ્સમેનને આપે. લેખિતમાં કશું નથી, એક તમે સાથે કામ કરો છો, એક રિલેશન ક્રિએટ થાય છે, એને આધારે આ બધું કોમ્યુનિકેશન થાય છે. આ અવૈધિક માહિતી સંચારની પણ કેટલીક લાક્ષણિકતા છે. પહેલું છે માનવ સંબંધો પર આધારિત. એટલે આમાં એકથી વધારે જગ્યાએથી કોમ્યુનિકેશન થતું હોય. આમાં અંકુશને આદેશોની જરૂરિયાત નથી. મૌખિક અને સાંકેતિક ભાષાનો ઉપયોગ થાય છે. મિત્રતા ઉપર એ આગળ આવી ગયું છે. માનવીય સંબંધો કે મિત્રતા ઉપર આધારિત હોય છે. સરળ અને પરિવર્તનશીલ છે. આમાં કોઈ ખાસ પ્રકારની વિધિ નીતિ નિયમો હોતા નથી. કારણ કે આપોઆપ જાતે સ્વયંભૂ આ સંચાર અથવા તો વ્યવસ્થા તંત્ર તૈયાર થયું હોય છે. સંકલિત અને વિશ્વસનીયતા પ્રદાન કરે છે. મિત્રતા જેટલી ગાઢ એટલા માહિતી સંચાર વધુ પ્રઢાર. અને આ માહિતી સંચારમાં વૈદિક માહિતી સંચારનો વિકલ્પ નહીં પરંતુ પૂર્તિ કરે છે. કે ક્યારેક ઉપરીના જે આદેશો છે એ સમજી ના શક્યા હોય તો અવૈધિક માહિતી સંચાર દ્વારા તમને સારી રીતે સમજાવી શકાય છે. એટલે પૂરક છે. થેન્ક યુ ફોર વોચિંગ. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.